ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો આપણે દ્વારકા જે આવ્યા એ બધાનો વ્લોગ આવ્યો છે ને હવે અત્યારે આપણે જાઉં છું વાડીએ આપણે ને પાણી વારવાનું છે બરોબર। તો એ બધા હાલો જરા પ્રોસેસ બતાવી માંડવી પાણી વારવાનો। વરસાદ હમણાં ઉડી ગયો છે બરોબર, એટલા માટે આજે પાણી વારવાનું છે। તો વાડીએ જઈને પછી લોકો પોરબંદર જવાનું થશે બરોબર। પોરબંદર નો સીન નહીં આવે કારણ કે બહુ ઓછો ટાઈમ હશે મારા કદાચ બરોબર, કામ બહુ જાજા એટલે એકાદ ક્લિપ કદાચ લઈ લેશું। ચાલો આપણે આ માંડવીમાં પાણી ચાલુ કરવાનું છે બરોબર। હવે હુકાવા માંડી, જો લાઈન હારી આવ્યું એક જ ભટાકામાં 1 2 3 4 5 6 7 કટકા લઈ આવ્યો બરોબર। તો હા ને આ બધા કટકાને કમ્પ્લીટ ફિટ કરી અને મોટર ચાલુ કરી દઈ બરાબર। હાથ ને હેરખા ફિટ કરીને પછી જે ઓલી બાજુ ગોઠીએ પાછા લઈ આવું અને સ્ટાર્ટર નવું નાખ્યું હે પાછું, એટલે એમાં પપ્પા ફિટ કરે ને આ કટકા બટકા હલાડી અને આગળ જો 2 મોટરું ચાલુ કરી એક પૈકી એક આવો ઉપર ને અહીંયા। હાલો આ કટકા હલાડ લો પછી આગળ બ્લોગ બનાવી। कड़ी मशक्कत के बाद मैं कटका लेके जाता हूँ। 10 कटका है भाई, 10 कटका एक आए थे धबधबाटी આગળ જો પાથરીને બધું નાખ દઉં કે આપણે હે ને કમ્પ્લીટ ફિટ થઈ ગયું ને હવે પાણી આવશે બરોબર। મારા પપ્પા હે ને મેં ફોન તો કરી દીધો હોય તો હવે અહીંયા લાઈન બદલાવે પછી આમાં આવશે પાણી, પછી જશે મગફળીમાં બરોબર। અને હે ને તડકો બહુ હે ભાઈ, આજ બીજી જાતના તડકા પડે હમણાં 3-4 દિવસ। તમારે કેવા તડકા કોમેન્ટ કરો જરા। જો આપણી મગફળી ને અહીંથી આપણે ખેતર હમે આપણી વાડી નારિયેળી ની બધું છે આપણી વાડી છે। તો અત્યારે આવી છે, થોડાક દિવસ પછી કેવી મગફળી થઈ જશે આપણે બતાવીએ બરોબર। અત્યારે તો આવી છે, પાણી ચાલુ કરી દીધું હે। જો ભાઈ હું કેતો હતો ને મારે કામ ના હારા ના હોય, જો આ ટ્રેક્ટર લઈને જાઉં ધુવાડિયા વગરનું ધુવાડિયું તૂટી ગયું પણ હવે લડી જ લેવાના, મૂકવાનું થતું નથી। તો હું એક ભાઈબંધ નું વખીડું આંકવા જાઉં છું બરોબર। તો હાલો ત્યાં જઈને મળી। મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટ્રેક્ટર આંકવા માટે બરોબર। તો હજી આ ભાઈ આવ્યા નથી, ક્યાંથી આંકવાને મને ખબર નથી, નકર ચાલુ કરી દીધું અને ये खड़ है देखो, बहुत ज्यादा खड़ हो गया है। वहां देखो वहां गमे હું ખડ હોય ડાંગરભાઈ મૂકે નહીં કા કટકા કરી નાખું કટકા, એટલે માંડવીના નહીં ખડ ના જો ખડ દેખાડું કેવું। હવે આવું બધું ખડ છે જો આ તો શું કહેવાય કે આમ હાલી ગયું લાગે, મારા ભાઈ આવ્યો તો આખો આ બાજુ જો ઓલું ખડ છે ને એવું ખડ છે જો આવું હે સમજ્યા, આવું હે ને એમાં ટ્રેક્ટર આંકવાનું છે આપણે બરાબર। આગળ પથારી ફેરવી નાખું જો ખડને, ટ્રેક્ટર આંકવા આવ્યો હું ભાઈ આવે છે બરાબર। પછી આમાં થોડુંક રહી ગયું છે 2 વીઘાનું, આ બાજુ કમ્પ્લીટ ટ્રેક્ટર આંકી નાખીને પછી મારે જવાનું પડશે ગામમાં। આ બધા લોકો કહેતા હે ભાઈ તું જાય ટ્રેક્ટર જીણમાં તો જીકર વડું આંકતો જીકર ખેતરમાં હો જીકર પાણી ટાંકે હો જીકર ગાયુંમાં હો, શું કરો હો કે કંઈ ખબર નથી પડતી। तो अपन को सब फावता है, कई बार कहे मानस ने लोग बाटला चढ़ावतो, कई बार ढोर ने चढ़ावतो। હવે માણસની શું કહે બાટલા ચડાવવાની વિઝિટો આવે પણ બહુ જાતો નથી સમજ્યા, વેરું ના હોય એટલે બધું ફાવે આપણે વેલ્ડિંગ તો હે ને વાડીએ 2 મોટરું ચાલુ છે બરોબર। 2 મોટરું ચાલુ કરીને આવી ગયો હું ટ્રેક્ટર આંકી નાખું, એકાદ કટકોમાં બાપુ અહીંયા કાઢી દે ને તો હાલી જાય, પછી ગામમાં જાય ત્યાં એકાદ કટકો 2 મોટરું મેં કંઈક કાઢતો જાય, પછી ગામમાં વહી જાય પછી પાછો આવી તો એક કાઢી દઈ પી જાય એમ કરતાં 2 મોટરું ચાલુ હોય બરાબર ને, તાતા નહીં વાલીડો આવી જાય તો હાલો હવે આ ભાઈ આવે ને નગાભાઈ ડેર તો એનો હાંકી ના માંડવી વડી છે ને એટલે આમાં બાપુ સોરી બાપુ નહીં રાપુ ન હાલે સમજ્યા। તો આ રેમાં નહીં આંકવાનો હોય જો એકચ્યુઅલમાં બાપુ તો અમે હાલે જ આપણે પણ રાપુ આંકવાની જે આમાં રેમાં નહીં આંકવાના છે।
તો ચાલો સ્ટાર્ટ નાઉ. આજે છે ધ નેક્સ્ટ ડે, બરોબર. જો મગફળી કેમ દેખાય હવે મજા આવે આમ માંડવી જોવાની. પેલા તો ભાઈ હવે આમ ગમતી જ નથી. હવે વોલ કરી ગઈ છે અને લીલી છમ જેવી થઈ ગઈ, નકો પીરી પીરી હતી. તો હવે હે ને અત્યારે લાઇટ વહી ગઈ છે, તો હું આ ઓયડી મોટર ચાલુ કરવા જાઉં, બે મોટરું. તો અહીંયા આપણે જરાક સીન લેવાનો હે મસ્ત મજાનો. ચાલો ગેસ વાળીએ વાડીએ તો હતો અહીંયા. આપણે હે ને મિત્રો કોઈને કહેજો નહીં તમે, આને આપણે ચાલુ કરવાનું. આ ચાલુ નથી થતી, એટલે આનો મતલબ શું હે તમને ખબર? કરો કોમેન્ટ કરો ને. આ બીજું ટાટર લીધું મેં, બીજું. મને કોઈ કહેવા વાળું હે ભાઈ? મને કોઈ કહેવા વાળું હે? નથી. મને કોઈ કહેવા વાળું ન મળે. એક ટાટર લીધું હતું ને ઓલું બીજું લીધું. અહીંયા બે પડ્યા. એમાં શું હે ખબર? આ ટાટરમાં થઈ ગયા તો એટલે હમું કરાવે એટલે 500 રૂપિયાનો ખર્ચો આવી જાય, બરોબર. પાછું એ હાલે કે ના હાલે, બરોબર. એના કરતાં આ 2000માં થઈ જાય એમાં બધું કમ્પ્લીટ, ઓઇલ બોઇલ ને. પણ આ ઓઇલ વાળું ટાટર કોઈથી જાય જ નહીં, બરોબર. એટલે આપણે આ બીજું લઈ લીધું. આ હમણાં લીધું હતું ને આ હમણાં લીધું હતું. પાવર ટેક કંપનીનું હે, એક નંબર ટાટર આવે ભાઈ આ કંપનીના. જાય જ નહીં, કંઈ થાય જ નહીં. જો આ વાપરું હું, ભારી મજા આવી ને. આ બીજું લીધું હે, આને કરી ચાલો. તો લાઇટમાં કંઈક ઇસ્યુ છે એવું લાગે છે. કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને વાઇવમાં કેટલું પાણી ઉતરી ગયું જોઈ, જો એટલું ઉતરી ગયું. પાછી આગળ લાઇટ વહી ગઈ એટલે ચડી ગયું ને. બે મોટરું હોય ને ચાલુ એટલે થોડુંક વધારે ઉતરી જાય. અને વાંથી હા તો લીક થયો હોય, પણ અત્યારે શું હોય ચોમાસે પાણી બહુ કાઢે ને, એટલે પાણી તો ગમે ત્યાંથી નીકળે જ. ઉનાળે એટલું જો અહીંથી ના નીકળે, સમજ્યા? જોતા ગમે અહીંયાથી પિચકારી બોલાવી છે. તો હવે હું ને મારા મમ્મી બે અત્યારે જઈ રહ્યા છીએ પોરબંદર. શું કરવા? તો કે મારા કપડા લેવા માટે. કપડા પેન્ટિંગ કરવા નથી જવું, કપડા લેવા જવાના છે. તો હાલો, હે ને પોરબંદર જવાનો, પોરબંદર હાઈવે રસ્તો જ છે. તો હવે આપણે પોરબંદર થી પાછા આવી ગયા છે, બરોબર. અને હવે અહીંયા નાસ્તો કરી છે. અહીંયા આપણે ના મમ્મી એ બેઠા છે, એના માટે ભેળ મગાવી છે ને મારા માટે પાણીપુરી. ચાલો નાસ્તો કરી લઈએ. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. કાલ આ વિડીયો એન્ડ કરવાનું બેનું ના આવ્યું, પણ આજે બીજો દિવસ છે થવાનો. તો આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો ભાઈ. કોમેન્ટ કરો યાર, કોમેન્ટ બહુ ઓછી આવે છે, બરોબર. બહુ મહેનત કરી પણ હવે હમણાં વિડીયો હારા જ નાખું, બરોબર. તો કેવો વિડીયો લાગ્યો જરાક કોમેન્ટ કરી દો, બરાબર. તમારો કોઈ મિત્ર હોય તો શેર કરજો, કારણ કે આપણે થોડોક સપોર્ટ મળી જાય ને ભાઈ, મજા આવી જાય, બરોબર. તો ચાલો આવો નવો સપોર્ટ બનાવી રાખો ને. હવે છે ને ભાઈ આવી રીતે વિડીયો આવ્યા જ રાખીએ. તમે છેલ્લા 3-4 દિવસથી જોઉં છો ને એવી રીતે, બરોબર. થોડાક લેટ આવશે, બરોબર, આ બધા વિડીયો, કારણ કે નેટ પ્રોબ્લેમ છે ને. અત્યારે હું શૂટ કરું ત્યારે વરસાદ આવી ગયો, બધું કમ્પ્લીટ આઈટમ મોટા વહી ગઈ છે. આ વિડીયો થી પછી શૂટ કરું છું, બરોબર. એવું બધું ઇસ્યુ આવ્યું તો હજી આગળના વિડીયો આઈટમ બાકી જ છે. ડોક્ટર પર બધાની વિઝિટ કરી હતી આપણે, મુલાકાત કરી હતી, વિઝિટ જ આવી જાય. હમણાં થોડુંક એવું કામ છે, બરોબર. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.